ગોપાલ ઇટાલિયા ધારો કે હારી જશે, બે ફટાકડા ફોડવાના. ગોપાલ હારી જવો જોઈએ, કોંગ્રેસ જીતે કે ભાજપ જીતે. ત્યાં કોઈ વાદ ચાલતો નથી, પરિવારવાદ નહીં, પ્રદેશવાદ નહીં, કોમવાદ નહીં, જાતિવાદ નહીં, વર્ગવાદ નહીં, પક્ષવાદ નહીં, કુછ નહીં. કિસાન આપણો કોણ? અડધી રાતે લેલી જેની ખખડાવી શકાય, અથવા જેના ખભે માથું મૂકી અને આપણા દુઃખ હળવા કરી શકાય, ટપાલ ટિકિટની જેમ ચોંટાડી શકાય માથું આપણું, એવા માણસને વિસાવદર ની જનતા જે છે એ હંમેશા પસંદ કરે છે, પક્ષ પછી કોઈ પણ હોય. હારી જાવ તો ક્યાં ફરક પડતા? ઘણા કે છે તમે હારી જાવ તો હારી જાવ તો ગોલાન ઘેર કેદી ગાયું હતું, દૂધે વાળું કરતા હતા, થયું પાછું કામે ચડી જાઉં. નાગરિકોને એમ ન થાય, એક તો સારા કે સક્ષમ માણસો રાજકારણમાં આવતા નથી, ઈ મેણું ભાંગવું છે. કિરીટભાઈ પટેલ જુનાગઢ જિલ્લા પ્રમુખ હતા ભાજપના, અને વિસાવદરમાં એ કર્મભૂમિ છે. કિરીટ પટેલને ઘણા સમયથી લડવાની એક આકાંક્ષા છે, એક વખત લડીને હારી ગયા, પણ ધનાઢ્ય બહુ છે અને એને લડવું છે, ને મોટા ભાગે જ ટિકિટ મળશે એવું ગઈકાલે અમને વિગત મળી છે. તો ગુજરાતમાં ત્રીજો પક્ષ જે ક્યારે નથી ચાલતું એમ કહેવાય છે, એ મેણું ભાંગી જાય ને ગોપાલભાઈ થાણું થાપી દે. જિગ્નેશ મેવાણી એક જ છે પણ એકે હજારા છે, ગોપાલ ઇટાલિયા એક છે એકે હજારા છે, પાકર બચ્ચા 100 એ બચારા, સિંહણ બચ્ચું એક ને એકે હજારા. એટલે ગોપાલ ઇટાલિયા માની લો કે જીતી જાય તો ભારતીય જનતા પાર્ટી માટે રેડ એલર્ટ જાહેર થાય. નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી TV13 ના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત કરું છું. આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા કેટલાક સમયની અંદર ગુજરાત રાજ્યની અંદર ઇલેક્શનને લઈને સૌથી વધારે ચર્ચા થતી હોય તો તે વિસાવદર કડી બેઠકની, અને એમાં પણ ખાસ વિસાવદરને લઈને. એમાં પણ આપણે જ્યારથી જોયું કે આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાનું નામ ડિક્લેર કર્યું, અને જે રીતે સૌથી પહેલા ચૂંટણી જાહેર થાય પહેલા જ એમના નામ સાથે રાજકીય ધોરણે ગરમાવો તેમના નામથી શરૂ થઈ ગયો હતો, ત્યારથી જ લઈને વિસાવદર ચર્ચામાં છે. કોંગ્રેસ અને આપે પણ નક્કી કર્યું કે તે લોકો અલગથી લડશે, પરંતુ કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક નિરસતા રાબેતા મુજબ જોવા મળી છે. જોકે હવે કોંગ્રેસ પાછું ઊભું થવાની કોશિશ કરી રહ્યું છે. આ બાજુ ભારતીય જનતા પાર્ટી માટે કપરા ચઢાણ એટલા માટે છે કારણ કે છેલ્લા 3 ટર્મથી ક્યાંક ને ક્યાંક લોકો સત્તાથી દૂર રહે છે વિસાવદરની અંદર. અને એના કરતા પણ મોટી વાત કહું તો વિસાવદરની પ્રજા એટલી શાણી છે, એટલી સ્માર્ટ છે, એટલી સમજદાર છે કે કોઈ પણ પક્ષ અને કોઈ પણ વ્યક્તિ સાથે એ લોકો હંમેશા કોઈ આકર્ષણમાં આવતા નથી, ચાહે રાજ્યમાં કોઈની બી સરકાર હોય, કેન્દ્રમાં કોઈની બી સરકાર હોય. એવામાં ભારતીય જનતા પાર્ટી માટે એક બહુ મોટો પડકાર છે કે ત્યાં કોને લડાવવા. પ્રતિષ્ઠા અને શાકનો પણ સવાલ છે. આ જ એવી બેઠક છે જ્યાં કોંગ્રેસે પણ જીત હાંસલ કરી છે, ભાજપે પણ કરી છે, આમ આદમી પાર્ટી પણ જીતી ચૂકી છે, અને એક સમય 2012માં ગુજરાત પરિવર્તન પાર્ટી કેશુભાઈ પટેલની હતી, એમને પણ એક સીટ ત્યાંથી મળી હતી, જે કુલ 2 સીટ હતી એમાંની. ત્યારે આજે આપણે ચર્ચા કરીશું, હવે ખૂબ ઓછો સમય બચ્યો છે, એવામાં ભારતીય જનતા પાર્ટીનું શું સ્ટેન્ડ, કોઈ ઉમેદવાર, કઈ રણનીતિ અને શું તારણો એમના હોઈ શકે છે, સમીકરણો, અને કેવી લડત આગળ વધશે. અને આ ચર્ચા માટે સૌરાષ્ટ્રની વાત હોય, વિસાવદરની વાત હોય, સ્વાભાવિક છે જાણીતા અને માનીતા પત્રકાર એવા જગદીશભાઈ મહેતા, તંત્રીના લેખક અને કહી શકાય કે જે હેડલાઇનના જે તંત્રી જે છે એ આપણી સાથે જોડાયા છે. જગદીશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે. સવાર ખૂબ મજાની છે, પરંતુ આ ગરમીમાં રાજકીય ગરમી વધી રહી હોય એવું લાગી રહ્યું છે, અને એમાં પણ વિસાવદર રોજબરોજ નવી હેડલાઇન સાથે ચમકી રહ્યું છે. આપની હેડલાઇનમાં પણ ચમકતું હશે, પણ ચારે બાજુ હેડલાઇનમાં ચમકી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીની શરૂઆત આપણે કરીએ. શું લાગે છે કે હવે ઉમેદવારને લઈને ક્યાં પાછા પડી રહ્યા છે? જીગરભાઈ, પાછા તો નથી પડી રહ્યા, પણ પાસા ફેંકે છે. પાછા નહીં, પાસા ફેંકે છે. કઈ રીતે ગોપાલ ઇટાલિયાને હરાવી શકાય, ત્યાં જીતવા કરતા ગોપાલને હરાવવો એ અઘરી ઘટના છે. બિલકુલ સાચી વાત છે. અને ભાજપ હોય કે કોંગ્રેસ હોય, તમારી જાણ ખાતર જ્યારે ગોપાલ ઇટાલિયા ધારો કે હારી જશે, બે ફટાકડા ફોડવાના. કોંગ્રેસ હારી જાય કે ભાજપ હારી જાય એ જુદી વાત છે. ગોપાલ હારી જવો જોઈએ, કોંગ્રેસ જીતે કે ભાજપ જીતે. શું કામ? એ બહુ સમજ્યા જેવું. તમે પણ જે શરૂઆતમાં ઇન્ટ્રોમાં વાત કરી એવું જ છે જીગરભાઈ. વિસાવદરની જનતા વિચારા વગર કઈ કરતી જ નથી. આવી ઇન્ટેલિજન્ટ પ્રજા લોકતંત્ર માટે અતિ જડીબુટી જેવી છે.
ત્યાં કોઈ વાદ ચાલતો નથી. પરિવારવાદ નહીં, પ્રદેશવાદ નહીં, કોમવાદ નહીં, જાતિવાદ નહીં, વર્ગવાદ નહીં, પક્ષવાદ નહીં, કુછ નહીં. કિસાન આપણો કોણ? બિલકુલ. અડધી રાતે ડેલી જેની ખખડાવી શકાય અથવા જેના ખભે માથું મૂકી અને આપણા દુઃખ હળવા કરી શકાય, ટપાલ ટિકિટની જેમ ચોંટાડી શકાય માથું આપણું, એવા માણસને વિસાવદર ની જનતા જે છે એ હંમેશા પસંદ કરે છે, પક્ષ પછી કોઈ પણ હોય. વાત સાચી. એટલે આ બહેતરીનમાં બહેતરીન મત વિસ્તાર ગણાય અને આના ઉપરથી આખા સમૂચા રાજ્યએ ધડો લેવો જોઈએ કે લોકતંત્ર. આપણે ઘણી વખત કહેતા હોય વિપક્ષમાં દમ નથી, વિપક્ષ, પણ તમે જીતાડતા જ નથી તો વિપક્ષ શું કરે? એ પણ છે. લોકતંત્રમાં વિપક્ષને મજબૂત બનાવવો, હાલાકી મજબૂત હોવો પણ જોઈએ, એ જુદી વાત છે, પણ મજબૂત બનાવવો હોય તો થોડુંક યોગદાન નહીં, મોટા ભાગનું યોગદાન મતદારોનું પણ હોય ને. વિસાવદર કી બાબતમાં વિપક્ષની વાત કરી, વિપક્ષની તમે જયારે વાત કરી તો એ વિપક્ષમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એના કરતા પણ વધારે ગોપાલ ઇટાલિયા, આ બી એક મુખ્ય મુદ્દો છે. વિપક્ષ તરીકે કોંગ્રેસ પર પસંદ જોડી શકતા હતા, પણ આ વખતે કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટી કે ગોપાલ ઇટાલિયા વધારે ચર્ચામાં છે. બિલકુલ છે, કારણ કે ગોપાલ ઇટાલિયામાં એ તમામ મટીરિયલ છે જેની આકાંક્ષા વિસાવદર વાળા કરી રહ્યા છે. એ કિસાન નેતા તો છે જ, આપણે જાણીએ છીએ, ખેડૂતનો દીકરો છે, કિસાન નેતા છે, ઝુંઝારુ છે, એજ્યુકેટેડ છે, અવેરનેસ છે, એનામાં લડાયક છે, પાટીદાર છે, બધું જ છે. જે જોઈએ એ બધી જ મટીરિયલ એમાં છે. અને મોટિવેશનલ સ્પીકર તરીકે આવતો હોય તો આ જાહેર સભાની માં તો ક્યાં સવાલ હતી? તો ભૂલકી છાંટી શકે, બલકે બિલકુલ તટસ્થવાદી છે, બિલકુલ સાચી વાત કરે છે. એને કીધું કે ધારો કે હું હારી જાઉં, ગોપાલભાઈ કે છે એની સભાઓમાં, આપણે સાંભળ્યા વિડીયોમાં, હારી જાવ તો ક્યાં ફરક પડતા? ઘણા કે છે તમે હારી જાવ તો હારી જાવ તો ગોલાન ઘેર કેદી ગાયું હતું દૂધે વાળું કરતા હતા, થયું પાછું કામે ચડી જાઉં. આ તો તમને, હા, નાગરિકોને એમ ન થાય એક તો સારા કે સક્ષમ માણસો રાજકારણમાં આવતા નથી, ઈ મેણું ભાંગવું છે. અને બીજું, તમારી પાસે તક છે, ન ઝડપવી તો તમારી મરજી, લોકતંત્ર છે. તમને ફાવે એને જીતાડો અને પછી દાખલો કૂટ્યા કરો, એ રોડ નથી, નળ નથી, લાઈટ નથી, પાણી નથી, દાખલો. કારણ કે તમારે આંગળી કરે એવો માણસ જોઈએ કે આંગળી ઊંચી કરે એવો માણસ, એવું કે છે. હું સાચી વાત કરી, પણ પાછું હવે એક પ્રકાર એ બી છે ને કે મોટા ભાગે જોવે છે કે માન લો કે જીતી જશે, એમની પાસે સામાન્ય માણસોના સામાન્ય કામ કરાવવા એ પડકાર એટલા માટે છે કે પાછું એ ક્યાંથી એની પાસે ફંડ, બજેટ, નીતિ, સ્ટ્રેટેજી, પક્ષ, પાર્ટી એ બધું તો કઈ છે નહીં મજબૂત ધોરણે, ચાહે રાજ્ય સ્તરે જો કે કેન્દ્ર સ્તરે. તો ઘણી પ્રજા એના કારણે પણ એવું વિચારતી હોય છે કે તો પછી આનો ફાયદો નહીં થાય. મે બી જીગરભાઈ, ઈ જો નહીં, પણ એક વાત તો સમજવી જોઈએ કે આ માણસ પર કેલિબર તો છે કે ઈ તર્કબદ્ધ રજૂઆત કરીને જે તે અફસરની પાસેથી નિયમને આધીન કામ કઢાવી શકે, એમાં દાનતખોરી નહીં આવે. ફાઇલ ક્યાં અટવાણી, કોની પૂર્વ મંજૂરીની આવશ્યકતા છે, કેટલું એમાં ફંડ ફાળવેલું છે, કઈ યોજના હેઠળ શું લાભ મળે, શું કામ અટકી જાય છે, કોણ નથી આપતું, બધું જ એને ખબર જ છે. પાછો મૂળ પોલીસનો જીવ છે એટલે એમે કોઈથી ફાટી પડે એમ નથી. એટલે એની મટીરિયલ બધું જ છે. પછી તો જનતા જનાર્દન હોતી હે. પણ હવે આ જે ગોપાલ ચાલીસા આપણે વાંચી, હવે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ જે કે છે એ તરફે જાય. ઓકે, આપણે અનેક વખત જીગરભાઈ અનેક ચેનલ્સમાં જેમ આપણે વાત કરી કીધું કે અત્યાર સુધીનું જે ચિત્ર છે ઈ ગોપાલ ઇટાલિયા વન સાઇડેડ ચાલે છે. પણ ક્યાર સુધીનું ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એના ભાથામાંથી તીર ન કાઢ્યા હોય ત્યાં સુધી. હવે ભાજપે પણ, હા, એ તીર ક્યારે કાઢશે ને પ્રચાર પ્રસારમાં ક્યારે મૂકશે? એમાં એવું છે, ભાજપે બહુ પ્રચાર પ્રસારની સવાલ નથી, એનું સંગઠન ભયંકર મજબૂત છે. એનું સંગઠન ભયંકર મજબૂત છે એટલે એને પ્રચાર પ્રસારનો સવાલ જ, ત્યાં ગોઠવણ.com ઈ ચાલે એમ છે. એટલે અત્યારે શું સ્થિતિ છે, ભારતીય જનતા પાર્ટીમાં કહેવાય છે કે ભાઈ જે કિરીટ પટેલ
કિરીટભાઈ પટેલ જુનાગઢ જિલ્લા પ્રમુખ હતા ભાજપના, અને વિસાવદરમાં એ કર્મભૂમિ છે. કિરીટ પટેલને ઘણા સમયથી લડવાની એક આકાંક્ષા છે. એક વખત લડીને હારી ગયા, પણ ધનાઢ્ય બહુ છે અને એને લડવું છે, ને મોટા ભાગે જ ટિકિટ મળશે એવું ગઈકાલે અમને વિગત મળી છે. એને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. એક બીજા ભાઈ પણ છે, આરએસએસ બેઝ ઉપર છે, એ પણ અનેકવિધ મિસ્ટર વેકરિયા છે, નામ નથી આપતા આપણી પાસે છે, પણ મારી પાસે લખેલું છે. પણ કોઈ વેકરિયા કરીને ભાઈ છે જુનાગઢના, એને પણ દુનિયાભરની એને અનેક સંસ્થાઓ, સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા છે, લેવા પાટીદાર છે. એની વાત પણ ચાલી હતી, પરંતુ એ હજી ચાલે ને પોતાનું રિઝ્યુમ મોકલે ને એ બધું થાય એ પેલા ડેવલપમેન્ટ આવ્યું કે કિરીટભાઈને દિલ્હી બોલાવ્યા. ઓકે. એટલે મે બી કે કિરીટભાઈને કદાચ ટિકિટ આપે, કારણ કે જીતાડવાની જવાબદારી ત્યાં પક્ષની છે, વ્યક્તિની નહીં. ભાજપમાં આમ આદમી પાર્ટી માટે વ્યક્તિનો સવાલ છે. ત્યાં ગોપાલ ઇટાલિયાને બાદ કરતા અગર બીજો કોઈ પણ માણસ હોત તો ગમે એ થાય, મેળ ન પડે. કોંગ્રેસ, હા, હવે આ જે વિસાવદરની ચૂંટણી જીગરભાઈ છે, એ બિલકુલ અનેક દ્રષ્ટિકોણથી જુઓ તો તમામ પાર્ટી માટે બિલકુલ એસિડ ટેસ્ટ જેવી છે. આમ આદમી પાર્ટી માટે ઈ પાયાનું કામ કરે એવું છે. જો ગોપાલ ઇટાલિયા જીતી જાય તો ગુજરાતમાં ત્રીજો પક્ષ જે ક્યારે નથી ચાલતું એમ કહેવાય છે, એ મેણું ભાંગી જાય ને ગોપાલભાઈ થાણું થાપી દે. એક જ સીટ કેમ ના હોય ત્યારે, મતલબ અરે મજબૂતાઈ એકે હજારા છે ને, જિગ્નેશ મેવાણી એક જ છે, પણ એકે હજારા છે. ગોપાલ ઇટાલિયા એક છે, એકે હજારા છે. પાકર બચ્ચા 100 એ બચારા, સિંહણ બચ્ચું એક ને એકે હજારા. એટલે ગોપાલ ઇટાલિયા માની લો કે જીતી જાય તો ભારતીય જનતા પાર્ટી માટે રેડ એલર્ટ જાહેર થાય. એ શું કામ? કે જેટલી એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ માનસિકતા છે એ બધા સારો વિકલ્પ શોધે છે. કોંગ્રેસ નહીં, કોંગ્રેસ એના મગજમાં નથી. કોંગ્રેસ તો વર્ષોથી છે. કોંગ્રેસે ગોપાલ જેવા લોકોને બહાર નથી કાઢ્યા. જૂના ને જાણીતા ચહેરા જે છે, ખરડાયેલા હોય કે એવા બધાને બહાર કાઢેલા, એ લોકો સમજે છે આમાં કઈ દમ નથી. પણ ગોપાલ જેવો, એટલે કે ખાલી ગોપાલ એટલે કઈ આપણા માસીન છોકરા નથી, પણ એના જેવો કોઈ પણ હોય તો કહું છું, ગોપાલ જેવો કોઈ ફ્રેશ, ઝુંઝારું, લડાયક, સમજદાર, આ છે તે છે, બધી જ પ્રકારનું જેનામાં મટીરિયલ હોય એવા લોકોને જો કોઈ પક્ષ ઉતારે તો જનતા એ માને કે એક સારો વિકલ્પ મળે તો આપણને વાંધો નથી. કારણ કે નહીતર ભાજપ બરાબર જ છે. શું કામ? અજાણ્યા મિત્ર કરતા જાણીતો શત્રુ વધુ હાર. જગદીશભાઈ, કોઈને, અહીંયા હા, જી 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 બોલો. વર્ચસ્વ વધારે છે ત્યાં. એટલે એક આપણે જાતિ જ્ઞાતિના ગણિતથી આપણે સમજીએ, લેવા પાટીદારનું વર્ચસ્વ ત્યાં છે. લગભગ એવું કહેવાય છે કે 50% કરતા વધારે. અને બીજું, ખેડૂતોને લઈને એ લોકો ખૂબ જ એગ્રેસિવ છે, લાગણીશીલ છે, અને એની સાથે વધારે એટેચ છે. એટલે આ બે ફેક્ટર અહીંયા ઉમેદવારની પસંદગી પર ભાજપ અહીંયા આને અનુસંધાને બી આગળ વધશે કે ગણતરીમાં લેશે એવું લાગે છે? બિલકુલ છે. જુઓ, ભારતીય જનતા પાર્ટીએ સોશિયલ એન્જિનિયરિંગ શરૂ કરી દીધું. એને જયેશ રાદડિયાને પ્રભારી બનાવ્યા. કારણ કે 50% જેટલા પાટીદારો છે ત્યાં મતદારોમાં. બીજા ક્રમે કોળી આવે. બાકીના જે લોકો 18 વર્ણ જેને કહેવામાં આવે છે, રઘુવંશી, બ્રાહ્મણ ઇત્યાદિ ઇત્યાદિ, વણિક વગેરે વગેરે, એ બધા 2 થી 4% છે. બાકી બધા 50% જેટલા પાટીદારો અને 16-17% જેટલા ઓબીસી અથવા તો કોળી સમાજ જે કયો તે. એટલે જયેશ રાદડિયાને ઉતારવાનું કારણ પણ એ છે. જયેશ રાદડિયા અત્યારે પાટીદારોના સર્વમાન્ય નેતા છે, સક્ષમ છે. એને વિઠ્ઠલભાઈ રાદડિયાની વિરાસત બિલકુલ સંભાળી રાખી છે ને. સહકારી ક્ષેત્રના તેઓ શ્રી પર્યાય છે એમ કહો તો ચાલે. અને સહકારી ક્ષેત્રમાં જીગરભાઈ હંમેશા યાદ રાખવું, એમાં બિલકુલ બધા લાભાર્થી હોય ને એટલે કમિટેડ હોય. એમાં ગદ્દારી ન ચાલે. શું કામ? તમે લોન લીધી હોય અને તમને આઉટ ઓફ વે જઈને આપવામાં આવી હોય, એટલે એમાં જેણે લોન લીધી હોય, આઉટ ઓફ વે જઈને મંડળીમાંથી મળી હોય, એને બિલકુલ સ્ટ્રિક્ટલી કહેવામાં આવે, તમે આટલા કેટલા મત નખાવી શકશો, મને નામ આપો, લિસ્ટ આપો એમ.
એટલે એમાં ગદ્દારીના સહકારી ક્ષેત્રમાં જે લોકોનો દબદબો છે, જેમ કે દિલીપ સંઘાણી અને જેમ કે જયેશ રાદડિયા, એટલે તો અમિત શાહે ઇફકોની ચૂંટણીમાં ડિરેક્ટર જયારે થવાના હતા ત્યારે બહુ મોટો ડખો થયો તો ખબર હોય તો ભારતીય જનતા પાર્ટીએ, હા જીગરભાઈ તમારું ક્રોસ થઈ ગયો છે, આડું થઈ ગયું છે તમારો કેમેરો. હા, તો અમિત શાહે એટલે કે જે સહકાર મંત્રાલય પહેલી વખત થયું, એક જમાનામાં હતું એ બંધ થઈ ગયું હતું ને કૃષિ આરે ગોઠવી દેવામાં આવ્યું હતું, વળી પાછું સહકાર મંત્રાલય કેન્દ્રમાં ખુલ્યું. અમિત શાહ અત્યારે સર્વે કરવા છે. ઇફકોની ડિરેક્ટરની ચૂંટણી માટે મેન્ડેટ જે છે એ બિપિનભાઈ ગોતા નામના માણસને અમદાવાદ વાળા આપ્યા હતા, જે ખોડલધામ વાળા, પણ જયેશ રાદડિયાને નહોતા આપવામાં આવ્યો. તેમ છતાં પક્ષની સામે જઈને જયેશભાઈ લડ્યા અને જીતા, અને પક્ષે એટલે કે ભારતીય જનતા પણ શિસ્તભંગના પગલા તો દૂર, ખમુકા એને ઓવારણા લીધા. હા બાપા, અમે અપરાધી કાંઈ ન સમજ્યા, ન ઓળખા ભગવાનને, બેવું કરું જોડી વિનવે સ્વામી, મૂકો અમારા કંથને. એટલે જયેશભાઈએ એનો દબદબો સાબિત કરી દીધો. એટલે જયેશભાઈને પ્રભારી બનાવવામાં આવ્યા, કારણ કે વિસાવદરમાં ગોપાલભાઈના કારણે ભારતીય જનતા પાર્ટીએ થોડુંક બળ કરવું પડે એમ છે. ખાલી નામથી, પક્ષના નામથી કે કિરીટભાઈ પટેલના નામથી કે બીજા કોઈના પણ નામથી ચાલે એમ નથી. એટલે મને સ્થાનિક લોકોમાં જે એક મોટો ડર દરેક ચૂંટણીમાં આમ તો જોવા જઈએ તો એક હોય છે કે જીત્યા પછી કદાચ જો ભાજપ નથી જીતતું, બીજો પક્ષ જીતે છે, તો જીતીને જે ભાજપમાં જતા રહે છે, ટ્રેન્ડ વર્ષોથી ચાલતો આવ્યો છે ગુજરાતની અંદર. વિસાવદરમાં પણ એ થયું કે ભાજપને નિષ્ફળતા મળી, આટલી મોટી વ્યાપક સફળતાની વચ્ચે પણ વિસાવદરની અંદર, પણ એક વર્ષ પછી 2023માં ભૂપેન્દ્રભાઈ ત્યાં આવી ગયા ભાજપમાં. એ મને લાગે છે એ ડર હવે આ ગોપાલ ઇટાલિયામાં નહીં રહે, અને વધારે કોન્ફિડન્સ સાથે મત આપી શકશે લોકો બીજા ઓપ્શન તરીકે જુએ તો. એટલે એ અસમંજસતા બી અહીંયા દૂર થતી જોવાઈ રહી છે પબ્લિકની. બિલકુલ, એ તો લોકોને ગળા સુધીની ખાતરી છે. આપણે સોશિયલ મીડિયામાં થોડુંક ખંખોળીએ તો ખ્યાલ આવી જાય લોકો ઓળઘોળ છે. એનું કારણ શું છે? ગોપાલ ઇટાલિયા રૂપાળા છે એમ નથી, અમથા નથી. એને ખબર છે આ માણસમાં આ 916 કેરેટના હોના જેવું છે, આમાં કઈ કાટ લાગે એમ નથી. અને ગમે એટલો કોથળાના પૈસાના ભરી દે કે ગમે એવી લાલચ, એક તો દબાઈ એમ તો છે નહીં, પહેલી વાત તો એવી કોઈ એની કોઈ નબળી કડી નથી કે એને કોઈ દબાવી શકે. અને બીજું લાલચ વાળી પણ વાત નથી એવું અત્યાર સુધી કમસે કમ લાગે છે, કારણ કે એના જે વાણી વર્તન છે એ જોતા, બરાબર, એ તો સમજતું ન રહીએ, ખ્યાલ આવી જ જાય. આણદો કે પરમાણદાને માણહે માણહે ફેર, એક લાખો દેતા ન મળે ને એક તાંબિયાના તેર. એ તો ખ્યાલ આવી જ જાય સાહેબ, સમજી લ્યો. કાગડાની પૂંઠે તમે પીછા ભરાવી દો મોરલા ન થઈ જાય. એ તો ટવકો કરે તો ખબર પડે. કોયલડીને કાગ વાને વર્તારો નહીં, જીભરડીએ જવાબ હાચું હોરઠિયો ભણે. એ તો બોલે તો ખબર પડી જાય. એટલે ગોપાલમાં એ બાબતમાં ખાતરી છે કે એ ભૂપત ભાયાણી વાળી નહીં કરે. જી જીગરભાઈ. કડીની વાત કરીએ, જગદીશભાઈ વિસાવદરની વાત કરી, કડીમાં શું સ્થિતિ જોવા મળી રહી છે? કડીમાં પણ કહેવાય કે ક્યાંક કહેવાય કે પાટીદારોની વાત કરીએ કે એક ઘણા એવા એમએસએમઈ સેક્ટરની વાત કરીએ, એ બધા લોકોનું એક વર્ચસ્વ છે, એનું એંગલ ઘણું બધું અલગ નીકળે છે. કડીનું આપણું શું અવલોકન છે? આપણે કડી તરફ જઈએ, હજી એક કોંગ્રેસને અન્યાય ન થાય એના વિશે બી થોડું કહી દઈએ કે કોંગ્રેસે પણ ત્યાં અસ્તિત્વનો પ્રશ્ન છે. ભાજપ માટે શાખનો, આમ આદમી પાર્ટી માટે પાયાનો અને કોંગ્રેસ માટે અસ્તિત્વનો પ્રશ્ન છે. જગદીશભાઈ, અસ્તિત્વ માટે કોંગ્રેસે થોડું પ્રચાર પ્રસાર લોકો સમક્ષ છે, એમની હાજરી એ તો બતાવવું પડશે ને. અત્યારે એ ગ્રાઉન્ડ લેવલ પર હંમેશા એ નથી જોવા મળતું ને. મને લાગે છે ત્યાં વધારે નિરસતા લોકોની વધારે વધી જાય છે. કારણ કે તમે જોયું 2022માં અને 2024માં લોકો એવું કહેતા હતા, જે લોકો ભારતીય જનતા પાર્ટીને નતા પસંદ કરતા અથવા નતા વોટ આપવાના, એ લોકો એ રીતે વાત કરતા હતા કે બીજું કોણ છે, ઓપ્શન કોણ છે. હવે જયારે ઓપ્શન કોણ છે જયારે બોલવામાં આવે ને, ત્યારે સત્તા પક્ષની નિષ્ફળતા હોવા છતાં પણ વિપક્ષની નિષ્ફળતા પહેલા સામે આવે. બિલકુલ તમે સાચા છો, પણ આ વખતે થોડીક સ્થિતિ જુદી પણ છે. પછી પરિણામ જે આવે તે, પણ જો કોંગ્રેસ હારી જાય, જેની સંભાવનાઓ ભલે જણાતી હોય, આપણી ઈચ્છા નથી, સંભાવનાની વાત કરું છું, સ્થિતિ જોતા, તો કોંગ્રેસને સાપ સૂંઘી જશે. શું કામ? ડોશી મરે એનો ભય નથી, પણ જમણા ઘર બાળી જશે. આમ આદમી પાર્ટી ધારો કે જીતી જાય તો એનો અર્થ એવો નીકળશે, કોંગ્રેસને ગુજરાતની પ્રજા 3rd નંબરમાં માનવા માંડી. નંબર 1 ભાજપ, નંબર 2 આમ આદમી પાર્ટી. કરેક્ટ, બિલકુલ સાચી વાત છે.
અને ગોપાલ ઇટાલિયા સહિતના આમ આદમી પાર્ટીમાં જે કેટલાક લોકો છે એવા છે, એ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એ બેના અસંતુષ્ટો, હાસ્યામાં ધકાયેલાઓ, રિસાયેલા, એ બધા માટે થઈને બેહવાની ડાળ બને એમ છે. એટલે ભવિષ્યમાં જી દુકાળમાં અધિક માસ જો ઊભું ના થયું કોંગ્રેસ, તો દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ છે. 100% છે. પણ એ પણ થોડીક ફાઇટ આપે એવા ઉમેદવારને, એનું નામ છે ભાવેશ ત્રાપસિયા. ઓકે. એ માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર છે. એના ફાધરનું બહુ મોટું નામ હતું. એણે વિસાવદરની પાટીદાર જનતાને એક માથા ભારે વ્યક્તિના ત્રાસમાંથી છોડાવી હતી. તેઓ શ્રી જયેશ રાદડિયાના મિત્ર છે. પાટીદાર સમાજમાં સારું નામ અને વર્ચસ્વ બે ધરાવે છે. મોટા ભાગે કોંગ્રેસ એના ઉપર કળશ ઢોળવાની. એટલે થશે કેવું, આપણને એમ લાગે કે તો કોંગ્રેસ શું માન્ય જીતી જાય, કદાચ ન જીતે તો કઈ નહીં, ગોપાલ જીતવો ન જોઈએ. મેં તમને કીધું ને, અહીંયા વિસાવદરમાં ચૂંટણી જુદા પ્રકારની છે. આપણે બે જીતીએ કે ન જીતીએ, ગોપાલ હારવા જોઈએ. હો વાત નહીં એક વાત. કેન્દ્ર કારણ કે સ્થાને ગોપાલ. દરેક દર બધાને શું છે, નહીતર એક બેઠક માની લો વિસાવદરની ભારતીય જનતા પાર્ટી ધારો કે હારી બી જાય, એને કાંઈ ફેર પડે એમ નથી. 171-72 જેટલી બેઠકો લઈને બેઠું છે. એટલે કાન ખજૂરાનો એક ટાંગો તૂટી જાય કે લંગડો ના હાલે, એને કોઈ ફરક નહીં અલબત્તા. પણ વાત એટલી નથી. વાત બીજી છે, થાણું થાપવાની. સુરતમાં 250 વર્ષ પહેલા અંગ્રેજોએ થાણું થાપ્યું, પછી 250 વર્ષ સુધી આપણે ગુલામ રહ્યા. વિસાવદરમાં આમ આદમી પાર્ટી થાણું થાપી દે તો ગુજરાતની જનતા હુડુડુડુ હટ કરતો એ બાજુ વહી જાય એમ છે, અસંતુષ્ટો જેને કહી શકાય તે. અને બીજું, એની પાસે ઓપન કેટેગરી શું છે ગોપાલ, ધારો કે આવું થાય તો વાત કરું છું કે આમ આદમી પાર્ટી તો કોરી પાર્ટી છે, એની પાસે તો નેતાય નથી. તો નેતાય નથી, એને તો આપોઆપ નેતા મળી જાય એમ છે. જેટલા તથાકથિત અસંતુષ્ટો હોય કોંગ્રેસ ભાજપના, એ સીધા આમ આદમી પાર્ટીમાં આવે તો એને તો નેતાય મળી જાય. અને એ બધા એવા લોકો છે જેને પોતપોતીનું કઈક વજન છે. એટલે આમ તો આમ આદમી પાર્ટીને મોટો તક મળી જાય એમ છે, સમજી લ્યો. એટલે આ ચૂંટણી કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી ત્રણેય માટે થઈને એસિડ ટેસ્ટ છે. અને ગુજરાતના ઇતિહાસની ન ભૂતો ન ભવિષ્યથી એવી ચૂંટણી રસાકસી ભરી થવાની જીગરભાઈ. હવે આપણે કડી તરફ જવું તો જઈએ. કડીની બી વાત કરી, અને તમે વાત સાચી કરી. કોંગ્રેસ માટે તો કહેવાય કે અસ્તિત્વનો સવાલ છે, અને એ અસ્તિત્વ માટે કોંગ્રેસ માટે પણ આ જ વસ્તુ લાગુ પડશે. જો એ લોકો આ સીટ જીતે છે તો કોંગ્રેસ નથી કે નિરાશામાં છે. એના કરતા મને લાગે છે કે રાહુલ ગાંધી જે આટલી મહેનત કરીને આ અધિવેશન 64 વર્ષ પછી ગુજરાતમાં કર્યું ને, એ ફળ્યું ગણાશે. મને એવું લાગે છે જો કોંગ્રેસ, પણ એના માટે સ્થાનિક ધોરણે લોકોએ મહેનત કરવાની વધારે જરૂર છે. હવે આપણે કડી પર આગળ વધીએ. કડીમાં શું સ્થિતિ લાગે છે અને કોનું પલડું ભારે લાગે છે? જુઓ, કડીમાં એક સમય એવો હતો ત્યારે એમ લાગતું હતું કે ભારતીય જનતા પાર્ટી આસાનીથી જીતી જશે. એક સમય હતો. પણ જેમ જેમ ડેવલપમેન્ટ થતું ગયું, જેમ જેમ સમીકરણો પલટાતા ગયા, એમ એમ આપણે વિચારશું તો લાગશે કે કડીમાં પણ કડી ટક્કર થવાની. કરશનભાઈ સોલંકી ભારતીય જનતા પાર્ટીના, એનું અવસાન થયું એટલે આ પેટા ચૂંટણી આવી ગઈ છે. હવે આ શિડ્યુલ કાસ્ટ માટે રિઝર્વ છે, એટલે અહીંયા બીજા કોઈ હાલે નહીં. પણ ભારતીય જનતા પાર્ટી લગભગ હિતુ કનોડિયાને ઉતારવા, નરેશ કનોડિયાના દીકરા, અને નરેશ ભાઈ નીતિનભાઈ પટેલ ને ન્યા પ્રભારી બનાવ્યા. જેમાં જયેશ રાદડિયા છે એમ નીતિન પટેલ. જુઓ, આમાં કેવા રાજકારણ છે. જયેશ રાદડિયાને પ્રભારી બનાવી કે રૂપાળા છે એટલે નહીં, એમાં ડીલિંગ છે બુદ્ધિપૂર્વકનું. ભારતીય જનતા પાર્ટીએ હળી હંચો કરવામાં કઈ બાકી નથી રાખ્યું જયેશ રાદડિયાની સામે. હવે એને ડીલ કરવામાં આવી, ભાઈ આ વિસાવદરનો ડખો છે એ બહુ ખતરનાક છે, તમે અમને એમાંથી હાંગો પાર ઉતારો તો અમે તમને હળી નહીં કરીએ. હા, બરોબર છે. એટલે હવે જયેશભાઈ ની જવાબદારી થઈ ગઈ, સમજી લ્યો. એવી રીતે કડીમાં નીતિનભાઈ પટેલ ને પ્રભારી. હવે નીતિનભાઈ, તમે ને હું બે જાણીએ, વરરાજા હતા ને અણવર બની ગયા હતા. ચીફ મિનિસ્ટર નું શપથ લેવાને બદલે ડેપ્યુટી થઈ ગયા હતા. મીઠાઈ શરૂ થયું હતું, ઘણી મીડિયાએ તો બતાવી બી દીધું હતું, અને એ સરપ્રાઈઝ બહુ છેલ્લી સેકન્ડ. બિલકુલ. હવે ઈ જે એને અપમાનની આહટ જે એને ત્યારથી આજ સુધી અનુભવી છે, ઈ ખચક એનામાં રહી ગઈ નીતિનભાઈમાં.
અને એ અનેક વખતે એની પોતાની જે આ ખામી રહી ગઈ અને એને જે ખસક રહી ગઈ ને એનું એ વાતે કર્યા કરે છે બુદ્ધિપૂર્વક. હા હા બિલકુલ. હવે એને પ્રભારી બનાવ્યા તો પ્રભારીમાં પાછું મેં કીધું એમ બુદ્ધિપૂર્વક છે. ભારતીય જનતા પાર્ટીના લોકો હંમેશા એમ કે ના 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 નીતિનભાઈ તો અમારા સર્વમાન્ય નેતા છે, રાજ્ય કક્ષાના નેતા છે, અમારાથી કઈ રિહાણા નથી આમ ને તેમ. પણ તમે જો એવડા બધા મોટા હોય તો રૂપાણીની જગ્યાએ આ ભાઈને જે લાયક હતા એને નતા બનાવ્યા, તમે રૂપાણીને બનાવ્યા તો આખું ગુજરાત થોડું ગાંડું હોય. ભાજપના લોકો આપણે ત્યાં તો કેવી આવશ્યકતા રહી નથી ક્યારે ગુજરાતના રાજકીય ઇતિહાસમાં કે તમારે ડેપ્યુટી સીએમ મૂકવા પડે ને આપણે તો બધું ફૂલપ્રૂફ ચાલી રહ્યું હતું, બહુમતી સાથે ચાલતું હતું, એવી કોઈ આવશ્યકતા હતી નહીં. એટલે જ કઉ છું કે જે રીતે નીતિનભાઈને સ્ટેપ ડાઉન કરવામાં આવ્યા ત્યારથી નીતિનભાઈના મગજમાં એક ખસક રહી ગઈ કે મને અપમાનિત તો કરવામાં આવ્યો છે પણ બહુ શ્રુઢ રાજકારણી છે એટલે બિલકુલ પરિપક્વ. એટલે ઈ છે ને છીછરા વેડા ન કરે, છલકાઈ ન જાય, ઢોળાઈ ન જાય. આખી દુનિયાની નદી ભેગી થાય ને મહાસાગર કોઈ દી માજા ન મૂકે. નદીના પાણી સમાઈ જાય, મહાસાગર માજા મૂકે ને એ સુનામી આવે તો ભલભલાને ખેંચી જાય. નીતિનભાઈ મહાસાગર જેવું છે. એવું છે. હા હા, એટલે એ કઈ છલકાય નહીં. એને બુદ્ધિપૂર્વક અત્યારે કડીમાં મહેનત કરી રહ્યા છે. એ શું કામ? જો કડીની બેઠક, જો કે મોટા ભાગે ભારતીય જનતા પાર્ટીની ફેવરની વાતો છે, પણ એ જીતી જશે તો નીતિન પટેલની પણ વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીએ કરવી પડશે. અચ્છા, આનું જે પરિણામ આવે છે એની 2027 પર આ પ્રભારી પર જેને જવાબદારી આપવામાં આવી છે ભાજપ પર, સ્થાનિક લોકો પર, એનું શું એ લોકોને ફાયદો થશે? અને ન જીત્યા તો 2027, કારણ કે હવે એ બી નજીક છે, તો એમાં કે એના એ લોકોના સમીકરણ ભવિષ્યમાં એ લોકોની જવાબદારીને કંઈક વહેંચાશે? સાહેબ 27 તો હજી દૂર ગવાય. આમ ભલે નજીક, રાજકારણમાં એક એક પળ બહુ કિંમતી હોય છે. એટલે આ તો હજી 1.5-2 વર્ષ એ જવા દઈએ. શું ફેર પડશે તમને કહું. વિસાવદર હોય કે કડી હોય, જેને જેને પ્રભારી બનાવ્યા છે એમાં ખાસ કરીને સત્તાધારી પક્ષની વાત કરું, હમણાં જ પ્રધાન મંડળનું રીસફલિંગ થવાનું છે, ફેરફાર થવાના છે. એ વિસાવદરની ચૂંટણી પૂરી થાય એ ભેગું જ. હવે જો જે જીતા વહી સિકંદર, માન્ય વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટીને જીતવામાં જયેશભાઈ રાદડિયા સક્ષમ એટલે સફળ થાય તો તમારે લખી રાખવું એ તેઓ શ્રી મંત્રી બનવાના. એટલે નિસ્બત છે. કોંગ્રેસમાં કોંગ્રેસમાં પાછો હવે આપણે ભાજપ ને કોંગ્રેસ, હવે કોંગ્રેસમાં કડીમાં તમે જુઓ એક એવા સમાચાર આવ્યા કે ભાઈ જિગ્નેશ મેવાણી નારાજ છે. હવે નારાજ છે એ તો છે, પણ ઇસ્યુ બેઝ છે. અમરેલીમાં એક દલિત યુવાનની હત્યા થઈ, એ ઇસ્યુ લઈને જિગ્નેશ મેવાણી લડવા નીકળ્યા તો કોંગ્રેસ એનો જોઈએ એવો સાથ ન આપ્યો. એટલે જિગ્નેશ મેવાણી એમ કે છે કે પાયલ ગોટી વખતે આપણે ઉરલી પડ્યા હતા, કારણ કે એ પાટીદાર હતી. તો આ દલિત છે એનો વાંક છે, તો પક્ષે કેમ અમને ટેકો ન આપ્યો? એવો જ એક કિસ્સો ઉત્તર ગુજરાત બાજુ પણ બન્યો કે જ્યાં એક આમ તો પ્રેમ પ્રકરણ હતું, પણ એક ભાઈને જીવતા સળગાવી દેવામાં આવ્યા. ઈ કેસમાં પણ કોંગ્રેસે જોઈએ એવો સપોર્ટ ન આપ્યો. એટલે યોગાનુયોગ બંને દલિત હતા અને જિગ્નેશ મેવાણી દલિતોનો અત્યારે બિલકુલ સુપરસ્ટાર છે. એટલે એ નારાજ છે એમાં ના નહીં, પણ જે સમાચાર આવ્યા હતા કે એને પ્રભારી પદ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે, એ જિગ્નેશભાઈ મેવાણીએ મારી સાથેની વાતચીતમાં એમ કીધું કે મેં ના પાડી નથી. હું તો ત્યાં જવાનો કડીમાં અને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ ભયંકર રીતે લડવાનો, એટલે કે પ્રચાર કરવાનો. હવે એની પણ ત્યાં કસોટી છે ભાઈની, જિગ્નેશ મેવાણી. કોંગ્રેસ વાળા જેને ઉભા રાખે એને, અત્યારે નામ તો 2-4 મારી પાસે છે, હું તમને નામ કહી દઉં આપની જાણ ખાતર. જુઓ, કોંગ્રેસ વાળા પાસે રમેશભાઈ ચાવડા, પ્રવીણભાઈ પરમાર ઇત્યાદિ નામ છે. ભારતીય જનતા પાર્ટી પર હિતુ કનોડિયા, રમેશ સોલંકી, ઈશ્વર મકવાણા, મણિલાલ વાઘેલા, પ્રહલાદભાઈ પરમાર વગેરે વગેરે. અને આમ આદમી પાર્ટીએ કોઈ રમેશભાઈ ચાવડા કે એવા કોઈ બીજા જ નામ છે, એવા કોઈ ચાવડા બંધુને ટિકિટ આપી છે. હમણાં સમાચાર મળ્યા છે, હું નામ હજી કન્ફર્મ કરું છું. આપણી ચર્ચા થઈ ત્યારે જ મને એક ભાઈનો ફોન હતો કે સાહેબ કોઈ ચાવડા ભાઈને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી છે.
ઓકે. તો સવાલ એ છે કારણ કે ત્યાં શેડ્યુલ કાસ્ટ માટે હવે જો કોંગ્રેસમાં ભાઈ આપણા જિગ્નેશ મેવાણી ચુંજારું લડાઈ કરીને જો કોંગ્રેસ ત્યાં જીતી જાય તો જિગ્નેશ મેવાણીનું કદ ભયંકર વધી જશે, લખી રાખો. આમાં એવું છે, આ બે ચૂંટણી એવી છે, વિસાવદર અને કડી, એમાં ઉમેદવાર ગૌણ છે, એમાં બાકીના તથાકથિત પ્રભારીઓ જે છે ને એની કસોટી છે, અને એને ફાયદો ગેરફાયદો થવાનો વધુ છે. બોલો. બિલકુલ. આ કોચની જંગ છે, પ્લેયરની જંગ નથી. બિલકુલ સાહેબ, આમાં જે જીતે એ તો જીતવાના તરીકે છે કે જિગ્નેશ મેવાણી કહો તો ગોપાલ ઇટાલિયા કે જિગ્નેશ મેવાણી કહો તો એ પ્લેયર તરીકે છે અહીંયા. બિલકુલ સાહેબ, એટલે જ હું તમને કહું છું જીગરભાઈ, આ ચૂંટણી જે છે ને એમાં પક્ષ આમ જુઓ તો ગૌણ વ્યક્તિ, ગૌણ ફલાણું કોણ, એના સાઈડ ઇફેક્ટ બહુ છે. હા હા. જિગ્નેશ મેવાણી હીરો થઈ જશે તો કોંગ્રેસમાં મોટા ફેરફાર આવવાના, લખી રાખો. જો કડીમાં કોંગ્રેસ જીતી ગયું તો લખી રાખજો, ભારતીય જનતા પાર્ટી તો રીસફલિંગ કરતું કરશે, સમજણથી માંડીને સરકારનું. કોંગ્રેસમાં હાહાકાર મચવાનો, એ પણ લખી રાખો. બિલકુલ. કારણ કે કારણ કે જિગ્નેશ મેવાણી કઈ ગાંજા જાય એમ નથી. પણ અંદર ખાને એવી વાત છે કે કોંગ્રેસ વાળા પણ અંદર ખાને એવું બુદ્ધિપૂર્વકનું ષડયંત્ર ચાલે છે, વાતું છે, આના કઈ પ્રમાણ ન હોય, લાંચની રસીદ ન હોય એમ, કે જિગ્નેશભાઈ મોટા થાય ઈ કોઈને પોહાય એમ નથી. જે કેટલાક પેપર પોલિટિક્સ અને પેલેસ પોલિટિક્સ કરનારી જે જમાત છે એને એમ થયું કે આવો રખડું બાવો, કારણ કે આ તો ધૂળ ધોયો માણસ છે, લડી લે એવો છે, ઝુંઝારું. આ અમરેલી હોય ને, આ તો ઉત્તર ગુજરાતમાં હોય ને, ગમે ત્યાં હોય, સુરતના તક્ષશિલાથી માંડીને મોરબીના પુલકાંડ સુધી બધી જે કરુણ આખો રૂટ છે એની યાત્રા એને કાઢી હતી ને, ન્યાય યાત્રા. એટલે આ માણસ ઝુંઝારું છે. ઈ જો કડીમાં જીતી જાય કોંગ્રેસ તો તમારી જાણ કરતા, એક તો રાહુલ ગાંધીની બુકમાં પણ છે, અને જો કડી જીતી જાય તો ભારતીય જનતા પાર્ટીના 3 દશકાના શાસન છતાં જો ઈ કોંગ્રેસને જીતાડી શકે તો જિગ્નેશ મેવાણીને માપવા માટે કોંગ્રેસની પાસે અત્યારે ગુજરાત કોંગ્રેસની ફૂટપટ્ટી નાની પડે. જગદીશભાઈ, બીજું એક આગળ સૌરાષ્ટ્રની વાત છે, તો મારી એ પણ સમજવું છે કે છેલ્લા કેટલાક સમયમાં બહુ બધા મુદ્દાઓ સામે આવ્યા. ગોંડલના વિવાદો જોઈ લો, અંદરના પોલિટિક્સ જોઈ લો, આમ આદમી પાર્ટી ખાસ પેદા નથી, પણ ભાજપ કોંગ્રેસના ઘણા બધા મુદ્દાઓ જોઈ લો, તો ક્યાંક મને એવું લાગે છે કે લોકો એ બધી વસ્તુ કન્સિડર કરશે ખરા, પક્ષને લઈને, વ્યક્તિને લઈને, સ્થાનિક ધોરણે, સ્થાનિક મુદ્દાઓ, એનું કઈ કન્સિડરેશન હશે તો કેટલા પર્સન્ટેજ? ના મિત્ર, બલકે જનતા બિલકુલ અવેરનેસ થઈ ગઈ આ બધાને કારણે. અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે. મેં લાલ ચાંદલો કરવાને બદલે હવે આ ઉભો કેસરીયો કર્યો, એના ડિબેટ થઈ ગઈ હતી, સાહેબ તમે ધર્મ બદલાવ્યો કે સંપ્રદાય બદલાવ્યો, હવે સમજી લ્યો. તો લોકો કેટલું ઓબ્ઝર્વ કરતા હોય છે. તો ગોંડલનો ઇસ્યુ હોય, વિસાવદરનો હોય, કડીનો હોય, યા ગમે તેનો હોય, લોકોને હવે એક વસ્તુની ખબર પડી ગઈ છે, જેટલા લોકો તથાકથિત રીતે સમાજ કે પ્રજાના નામે નીકળે છે, મૂળ પોતે હળાહળ નિરાસ્વાર્થી હોય છે. એટલે કોઈ હવે પતંગિયાની જેમ એમાં પડવા માંગતું નથી. કોઈ માનતું નથી કે આ ખરેખર સમાજ માટે છે. બિલકુલ અવેરનેસ થઈ ગઈ, જનતા બિલકુલ હોશિયાર થઈ. અને સારું છે, થેન્ક્સ ટુ સોશિયલ મીડિયા, કે બધી વાતની ખબર પડે. તમે દિવસભરમાં કેટલી છીક ખાધી ને એ ખબર પડે સમાજને. એટલે એ તો બિલકુલ સારી વાત છે કે જેને લોકો કમિટેડ મીડિયા કે છે, આપણે બીજો શબ્દ નહીં વાપરીએ, એ કમિટેડ મીડિયા જે રીતે આવરણ એટલે લાજ કાઢીને જે વાત કરે છે, એને બદલે આ તો ઓપન ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનો, જે છે એ કહી દે, કાનો મેથડીમાં રેન કાનો ભાળે હું કે. એટલે સોશિયલ મીડિયાના કારણે આ જેટલા પણ મુદ્દા ગોંડલના ઉપડ્યા છે, નિખિલ ડોંગાવાળા ઉપડ્યા, જયરાસિંહના ઉપડ્યા, રીબડાવાળાના ઉપડ્યા, ભાઈ આ અમારે બધાને છોડાવવા છે, એમ કે ગોંડલને ત્રાસવાદોથી મુક્ત કરવું છે, એવી ઘોકાઘણી કરતા હતા. જુઓ બધાના એક પછી એક કેવા પડ ખુલે છે. આજે જ નવો વિડીયો બહાર આવ્યો છે, સાચું ખોટું રામ જાણે, પણ આજે જ વિડીયો બહાર આવ્યો. હા, એમાં બધાના જો ઈ સાચો હોય તો ખ્યાલ આવી ગયો કે અંદર ખાને લોકો કેવા છે. આપણે કોઈને કહેવાની જરૂર નથી, કેવા છે એ બધું જ ખુલ્લમ ખુલ્લા થઈ ગયું છે. એટલે હવે લોકોને ખબર પડી ગઈ કે સમાજના ખભે બેહીને કે પ્રજાના નામે કે કોઈ પણ ઇસ્યુને આગળ ધરીને જે લોકો ડખે ચડે છે, વાસ્તવમાં એ લોકો આપણા હોતા નથી, પોતાના જ લાભ માટે લડતા હોય છે.
બિલકુલ. એટલે જે બી બધી મોટી મોટી વાતો કરવામાં આવતી હોય એ વાતો હવે કોઈને પચતી નથી, કારણ કે કોઈ હવે સાંભળવા જ માંગતું નથી. પ્રજા બહુ બિલકુલ. અવેર થઈ છે, સાચી છે. અને હવે પ્રજાને એ પણ નથી કે આ પક્ષ કોણ, વ્યક્તિ તરીકે હવે લોકો કદાચ વધારે પસંદ કરશે. કે અમે જે શરૂઆતમાં વાત કરી ને કે કોની સામું ખભો, કોના ખભે રડી શકાશે, શું ઘડવું કરી શકાશે, અડધી રાતે બારણું કોનું ખખડાવી શકાશે, એ વધારે જરૂરી છે. મોટો પક્ષ છે, બિલકુલ. મોટા નામ, ભાઈ ત્યાં કમ્યુનિકેશન થશે કે કેમ, એ બહુ મોટો એક સવાલ છે. જગદીશભાઈ, ખૂબ રસપ્રદ ચર્ચા કરી તમે વિસાવદર અને કડીને લઈને. અને આ રસપ્રદ ચર્ચા મને લાગે છે કે આગળના સમયમાં તમે જે નામ કીધું એને લઈને ઉથલપાથલ નવી થશે. આપણે ફરી એકવાર ડિબેટમાં આવીશું પણ ખરા, પરંતુ આશા એવી રાખીએ કે વિસાવદરને આ વખતે જે કંઈ કોઈ મળે એ પરમિનન્ટ મળે. એવું કઈ નહીં કે આ જીત્યો ને આ જગ્યાએ જતો રહ્યો અને પેલા હાર્યા અને પાછા ઉભા થઈ ગયા. એના કરતા જે બી પક્ષ જીતે, જે બી નેતા જીતે, એ સ્થાનિક લેવલે કામ કરે, લોકોની આશા અપેક્ષાનો સહિયારો બને ને, એવી આશા અત્યારે આપણે રાખી શકીએ. જગદીશભાઈ, થેન્ક યુ સો મચ અમારી સાથે જોવા નમસ્કાર. માટે. દર્શક નમસ્કાર. મિત્રો, નમસ્કાર. ભારતીય જનતા પાર્ટીની ખૂબ સરસ વાત કરી જગદીશભાઈએ કે પાછળ નથી પડી રહી, પાસા ફેંકી રહી છે. અને આ પાસા આગળના સમયમાં કોંગ્રેસ અને આપને ખૂટશે કે ખૂંચશે એ પણ જોવું રહ્યું. અને આ તમામની સાથે ગોપાલ ઇટાલિયાનું વજન અત્યારે કેન્દ્ર સ્થાને છે, બાકીના બે પક્ષ કરતા. એટલે આમ આદમી પાર્ટી જો કદાચ આ ગોપાલ ઇટાલિયા જીતે છે, જે આજે ફોર્મ ભરવાના છે, તો કદાચ કહી શકાય કે ત્રીજા પક્ષનો, જે જગદીશભાઈ ખૂબ સરસ વાત કરી કે હંમેશા કોઈ વર્ચસ્વ નથી રહ્યું, એ ક્યાંક ને ક્યાંક ઊભું થશે એવું લાગે છે. અને કોંગ્રેસ માટે ફરી એકવાર કહી શકાય કે ઊભા થવાની એક તક છે, લોકોનો વિશ્વાસ જીતવાની એક તક છે. ત્યારે એ પણ જોયું કે કોંગ્રેસ હવે ઓછા સમયમાં કેવું કમબેક કરે છે. દર્શક મિત્રો, ડિજિટલ પ્લેટફોર્મની આ ડિબેટમાં બસ અત્યારે આટલું જ. આવતીકાલે ફરી એકવાર નવા વિષય, નવી ચર્ચા અને નવા એક્સપર્ટ સાથે મળીશ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.